હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને મસાલા ભાખરી બનાવતા શીખવાડીશ, જે તમે 3 થી 4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો અને બાળકોને લંચ બોક્સમાં આપશો તો એ લોકોને પણ ખૂબ જ ભાવશે। તો ચાલો આપણે બનાવીએ મસાલા ભાખરી। આ છે ભાખરીનો લોટ, જે જાડો ભાખરીનો લોટ આવે છે એ છે। એક બાઉલ મેં ભાખરીનો લોટ લીધેલો છે, એની સામે 1/3 જેટલો બાઉલ રોટલીનો લોટ લીધો છે અને આ ઝીણો રવો છે, જે આપણે હાફથી થોડો વધારે રવો લીધેલો છે। આ મરી પાવડર છે, તલ છે અને અજમો છે। બાકી આપણા બધા જે રૂટીન મસાલા હોય એ છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે ભાખરીનો લોટ લેશું। ભાખરીના લોટમાં આપણે જે રોટલીનો લોટ લીધેલો છે એ એડ કરી દઈશું અને રવો એડ કરી દઈશું। આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે આ અજમો લીધેલો છે એ હાથમાં આ રીતે લઈ અને સરસ રીતે વાટી લેવો અને પછી એમાં એડ કરવો, જેથી કરીને એની ફ્રેગ્રન્સ એકદમ સરસ આવશે। હવે મરી પાવડર આપણે એડ કરી દઈશું અને તલ એડ કરી દઈશું। હવે આપણા રૂટીન જે મસાલા હોય એ બધા એડ કરી દઈશું। હળદર એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરશું, પિંચ ઓફ હિંગ એડ કરવાની છે, એકદમ પિંચ ઓફ હિંગ, જેથી ફ્રેગ્રન્સ બહુ સરસ આવશે। મરચું પાવડર એડ કરશું અને મોણ તેલનું આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે, એકદમ સરસ રીતે જોઈ લેવાનું, બધું મિક્સ કરતું જવાનું। સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવું, બધું સરસ રીતે મિક્સ કરતું જવું। જો કેટલું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું મોણ પણ થોડું ઓછું લાગે છે તો થોડું વધારે એડ કરી દઈએ। 1 સ્પૂન જેટલું મેં એડ કરેલું છે। હવે એને બરાબર રીતે મિક્સ કરી દઈએ। જો આપણું હવે મોણ એકદમ પ્રોપર છે, આટલું મોણ હોવું જોઈએ। હવે આપણે ભાખરીનો જે રીતે કઠણ લોટ બાંધતા હોય એ રીતે કઠણ લોટ બાંધવાનો છે। જો આ ભાખરીનો લોટ આપણો રેડી છે। જો ભાખરીનો લોટ આવો કઠણ હોવો જોઈએ, થોડો પણ ઢીલો થઈ જશે તો એની ભાખરી સારી બનશે નહીં અને એ ભાખરીને આપણે સાચવી પણ નહીં શકીએ। તો હવે આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ। ભાખરી આપણે એકદમ નાની નાની બનાવવાની છે, જે બહાર મળે છે એવી જ સરસ નાની નાની ભાખરી બનાવવાનું આપણે શરૂ કરીએ। આપણી ફૂડ આઇટમ્સ જેટલી એટ્રેક્ટિવ હશે એટલી જ બધા મજા લઈને ખાશે, એટલે આપણે એને સર્વ કરવામાં, એને બનાવવામાં પણ થોડું ધ્યાન આપવું પડશે। જો આ રીતે કેટલો મારે વજન આપવો પડે છે તમે જોઈ શકો છો। હવે આપણે એને નાની ભાખરી વણી લેશું। જો કોર આ રીતે થઈ ગઈ હોય તો એને તમે આ રીતે કરી શકો છો, જેથી કરીને કોર પણ એકદમ સરસ થઈ જશે। આ ભાખરી આટલી પતલી પણ બનાવવાની છે, જાડી ભાખરી પણ સારી નહીં બને અને ક્રિસ્પી પણ નહીં બને। આવી સરસ આટલી પતલી ભાખરી આપણી રેડી છે, એક સરખી, વચ્ચેથી જાડી નહીં અને બધેથી એક સરખી એવી બનેલી છે। ભાખરી આપણે લોઢીમાં મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમીથી મીડિયમ એની વચ્ચે રાખવાની છે, એકદમ ધીમી પણ નહીં અને મીડિયમ પણ નહીં, બંનેની વચ્ચે। પછી એને આ રીતે દબાવતા જશું
અને થવા દેશું. આપણે ઘી લગાવશું એને. આ ભાખરી તમે ઘીમાં કે તેલમાં બનાવી શકો છો, પણ ઘીમાં એનો ટેસ્ટ એકદમ સરસ થાય છે. અને આ ભાખરીને તમે તળી પણ શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં તળી શકો છો, તો પણ એકદમ ક્રિસ્પી થાય છે. મારા ઘરમાં આ રીતે બધાને ભાવે છે, એટલે હું આ રીતે બનાવું છું. અને આને તમે સ્ટોર પણ કરી શકો છો. 3 થી 4 દિવસ આરામથી આ ભાખરી તમે ખાઈ શકો છો. ક્યાંક બહાર ગામ ગયા હોય અને સાથે લઈ જવી હોય તો પણ આ એકદમ પ્રિફરેબલ રહે છે. આમ ફેરવતા જવાનું અને દબાવતા જવાનું. આ પ્રોસીજર ખૂબ જ જરૂરી છે. આ જ રીતે આ ભાખરીને શેકવાની હોય છે. જો આ રીતે નહીં શેકો દબાવીને તો ક્રિસ્પી નહીં થાય. ક્રિસ્પી બનાવવા માટે આ પ્રોસીજર ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આપણે ફાસ્ટ ગેસે ભાખરી બનાવી લેતા હોય અને પછી આપણી એવી કમ્પ્લેન રહેતી હોય છે કે મારી ભાખરી ક્રિસ્પી જ નથી થતી. તો એનું રીઝન એ છે, ભાખરી હંમેશા મીડિયમ ટુ લો ફ્લેમની વચ્ચે જ બનવી જોઈએ અને આ રીતે બનવી જોઈએ. અને ભાખરીનો લોટ પણ એકદમ કઠણ હોવો જોઈએ, જે આપણે રૂટીન ભાખરી બનાવતા હોઈએ છીએ એમાં પણ. જો આપણી એકદમ સરસ મજાની ક્રિસ્પી ભાખરી રેડી થઈ ગઈ છે. હવે આપણે બધી જ ભાખરી આ જ પ્રોસીજરથી